હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ, જય રામદેવજી. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગની શરૂઆત સવારથી થઈ જ ગયેલી છે, તો હું એ થોડી ઘણી ક્લિપ્સ મૂકું છું, એ જોઈ લો, પછી ફરીથી મળીએ. વિધુ ગુડ મોર્નિંગ. શું કર્યું? કચરો પછી ટીચર ફોર્મ બધાને સ્કૂલમાં સાચું છોડો આવું છે અત્યારે ચોમાસું છે એટલે એવું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો? જય શ્રી કૃષ્ણ. અમે શું દેખાય? પોતાનું કૂટો છો. અમે કોઈ મારતો નહીં પોતા સિવાય. તમે શું કરો? એ પોતું કરવા જોઈએ. એવું એકદમ બોડી કાઢ જેવી દેખાય તું આમ કરજે આમ. નહીં દેખાય. હે એવું બીમાર થઈ ગઈ છે. શું થયું છે? શું થયું? આ શરદી. એવું દવા લાયા? શરદી એકલી જ થઈ ગઈ હતી? એક ના નીકળી ગોળી કરી દેવાની. ના, શરદી ને છીંકો વધારે આવું અને છોડી આવી જાય. બરોબર. સ્કૂલમાં જવાના છે? રજા પાડી દેવો, વાતાવરણ વરસાદ વાળું થઈ જાય. અમે કલેક્ટર સાહેબ તો રજા પાડી જ દેજો ફટકો. તમારા તરફથી રજા. હા આપણે કેવાય દી આજુ વાતાવરણ એકદમ વાદળછાયું થયું છે એટલે આપણે રજા લઈ દઈએ. તમારા આવવાની છે? અરે આપણે ફોન કરી એટલે રજા મળી જાય. શું કેવું દેવું તમારે? મળતી હે. અરે તાને એ વાત બાજુ તો છોડો ભણવાનું દીધું. અમાર તો રજા મળે, છોડો જ મળે. અમાર તો કોઈ મળતી નહીં, અમાર તો જવું જ પડે. દેવું રજા નહીં મળતી તમારે સાચું? તો આખો દિવસ બેસીને શું કરવાનું? છોડો જ મળે, ના મળે યાર. મમ્મી શું કરો છો? ગુડ મોર્નિંગ. શું કરો છો? કઢી બનાવી. ઓહો, સવારમાં 7:30 વાગે કરી હે? ઓહો, બનાવી પડે કમ્પ્લેટ. ગયા છે 6 અને એ ટીચરો બધા આવી ગયા છે. બંને ટીચરો અને મમ્મી ત્રણ મીટિંગ ચાલુ છે, પર્સનલ મીટિંગ. શું એકલા વાતો કરો છો? હે દેવું? ઓહો, મમરા ખાય છે નાના છોકરાની જેમ. ટીચર મમરા ખાય છે નાના છોકરાની જેમ. કેવું તબિયત? સવારે બરાબર તાવ આવી ગયો હતો. તાવ હતો તો બોલો કેવું રહ્યો દિવસ? એવું આખો દિવસ બે છોકરાને વિતાઈને આવશે ને કે છે છોડ મને વિતાડે એવું દેવું તું મારે છે કઈ રીતના? અંકઈ આમ હે દેવ જોરદાર મારે છે. પાતરી છે ને એટલે પાતરાથી મારે છે. દેવું કેવું છે? અરે ફોન તો મૂકી દો. આખો દિવસ જો નહીં મળતો. શું થયું? કોઈક અપડેટ આપે દેવું. શું અપડેટ છે આજે શિક્ષકોનું? કંઈક ભરતી પડી છે. 2012 થી 2023 સુધી પાસ કરેલો. અને પછી ખાલી ગ્રેજ્યુએટ વિથ બીએડ. તાર નંબર ફાઇનલ? તારે એક્ઝામ આલવાની છે? કઈ એસએસ સ્ટાર્ટ આલવાની છે? તો ક્યારે છે? આ શું કહો છો? વધારે બીમાર પડ્યા પછી તો મેં ખાધા છે મેં. એવું કોક માહિતી આપો છો? આ મમરાની શું માહિતી છે બોલજો. ના કહો. એવું આવ્યું હતું ને? હા મમરા આલો કાવન ભાઈ કેલેરી વધારે. 450 કેલેરી ઉતારી ગઈ તો મમરા ખાવાના એટલે ભૂખ ના લાગે. પણ એનાથી તો રોટલી ખાવી આગળ પડે કારણ કે એનાથી ડબલ કેલેરી મમરામાં. એટલે તું તો બોડી ઉતારવા મમરા ખાય છે? જો નાના છોકરાની જેમ શિક્ષક સ્કૂલમાંથી આવ્યા પછી શિક્ષક પણ નાના છોકરા જેવું થઈ જાય છે. જુઓ આખો દિવસ નો એટલે આપણું મગજ નોનું થઈ જાય. ચૂપ થા. અરે તારે બારમા વાળી જોડીઓ પણ
આટલી આટલી છોડ્યો છે તે મારી હું ઓમ જોવું પડે એવડી લોબી લોબી છોડ્યો છે બસ અમે બાળક જ કહેવાય એમ ભાઈ આવી ગયા છે કંઈક લઈને શું લાયા કોના માટે એવું છે હું તો નહીં પીતો તું તો કેટલો લોબો થઈ ગયો છે તું કેમેરો અન્ના ટેકન જેવો લાગે છે એકદમ તાન દેવ ખુશ થઈ ગઈ ફોનમાં જઈને કોક આવી દે દેવ શું હતું આજે કહો યાર મને કન કન આવ્યા હતા ડીવાયએસપી અરે વાઘેલા સાહેબ ને બીજું હે શેનો પ્રોગ્રામ હતો પછી બીજો પ્રોગ્રામ એમાં શું કરાવ છોકરાએ એમાં અલગ અલગ એક્ટિવિટી દર બુધવારે વર્ષે એમાં અલગ અલગ એક્ટિવિટી કરાવે દર બુધવારે છેલ્લો તાસ એમાં આજે છે છોકરાએ ગેસ વગર મતલબ ગેસ વગર ગમે તે વાનગી બનાવવાની ગેસનો ઉપયોગ કરે તમે એવું બનાવ્યું છોકરાએ બનાવ્યું એવું તમારા શિક્ષકોને બનાવવું જોઈએ યાર ખાવાનું હોય હા. કરાવવાનું ટેસ્ટ કરવાનો હોય એ છોકરાએ ઘણું બધું બનાવ્યું અલગ અલગ શું કે પકોડી બનાવી હા તે છોકરા ઈ બનાવે તમે તો હોટ સીતું નાખ્યો તો હા હે બંને છે છોકરા શું બનાવ્યું ભેળ બનાવી પકોડી બનાવી મોઢામાં પાણી આવી ગયું લાડવા બનાવ્યા ગોળના તો એટલું જ પડી આવી ગઈ તમે એક દાડામાં ખાઈ ના પછી શરબત બનાવ્યો ઓહો પછી ઢોકળો શરબતનું તો સુધી ખાઈ જાઓ કમ્પ્લીટ ઢોકળો બનાવ્યો પછી પેલું કહેવાય સલાડનું ડેકોરેશન કર્યું સલાડ નહીં ભાવતું એટલે તમે થોડું આગળ જાય ને ફ્રૂટનું બધું ફ્રૂટ સલાડ ડેકોરેશન કર્યું સારું કહેવાય ચલો આવી એક્ટિવિટી કરતા રહેજો સરકાર નોકરી લઈ જોયું સરકારી નોકરી તો લેવી છે પણ સોંપેલી તો आज वर्षों पापा ने भी मुझे व्लॉग की क्लिप लेके भेजा है तो मैं वो भी रखती हूँ वो भी आप देख लो અમારા ગ્રિયાબેન મોર આવી ગયો છે મકાઈના દાના ખાવા માટે તો ग्रियाबेन अभी हिंदी बोलेगी मैं भी हिंदी बोलता हूँ और मोर को खिला दिया है मक्की और मोर जो मक्की खा रहा है ग्रियाबेन इसका भी दर्शन कर लेगी आज आके इसने बोला ग्रियाबेन किधर गए हैं तो मैंने बोला वो स्कूल गए हैं बच्चों पढ़ाने के लिए तो आपको मैं खाना खिला देता हूँ चलो। तो जी बस आज के लिए बस इतना ही, मिलते हैं कल कुछ नए वीडियो के साथ, तब तक जय श्री श्याम जय सीताराम।